Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના. એજન્ડા એટ 9માં સૌથી પહેલા સમાચારમાં વાત કરવી છે કચ્છથી મળી રહેલા મહત્વના સમાચારની. તો કાનમેર હત્યા કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. કાનમેર રણ હત્યા કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. હત્યા કેસમાં ભાજપના નેતાઓની ખુલ્લી સંડોવણી સૂત્ર પાસેથી આ વિગત મળી રહી છે. ભાજપ જિલ્લા પંચાયતના સભ્યના પતિ નરેન્દ્ર દાન ગઢવીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. એ સિવાય અશોકસિંહ અને દિલીપ અયાચી પર પણ આરોપ લાગ્યો છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા ત્રણેય નેતાઓને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસે ત્રણેય નેતાઓના ઘર સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી છે. કાનમેર હુમલા બાદ રાજકીય સંડોવણી ખુલતા હવે સમગ્ર મામલો ગરમાયો છે. કાનમેર રણ હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન કરાયું. રિમાન્ડ પર રહેલા આરોપીઓને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. હાઈવે, હોટલ અને કાનમેર ગામમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. 13 મેના રોજ મીઠાના આ ઘરો માટે ફાયરિંગ થયું હતું. સંવાદદાતા જય દવે વધુ વિગત આપી રહ્યા છે. જય, જે રીતે આ હત્યા કેસમાં હવે રાજકીય સંડોવણી સામે આવી રહી છે, શું વિગતો? જે ચોક્કસથી પહેલાથી જ જ્યારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારથી જ ચોક્કસથી કોઈ મોટા માથાની એમાં સંડોવણી હોય તેવી શંકા નકારી શકાય તેમ ન હતી, કેમ કે જે રીતે બેફામ રીતે ટોળાએ એકઠા થઈ અને જે રીતે ફાયરિંગ કર્યું હતું ને તેમાં ત્યારબાદ ઘણા બધા લોકોને ઈજા પહોંચી હતી, ત્યારે ચોક્કસથી સવાલ ઊભા થયા હતા કે આ મામલામાં ક્યાંક ને ક્યાંક પડદા પાછળ કોઈ રાજકીય વ્યક્તિની અથવા મોટા માથાની સંડોવણી હોઈ શકે છે. અને તે દિશામાં જે રીતે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી અને ત્યારબાદ 12 જેટલી ટીમો બનાવી અને તાત્કાલિક આ ઘટનામાં સંડોવાયેલા લોકો છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા લોકોના 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તે દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. અને આ હુમલા પાછળ તેમને કોનું પીઠબળ છે તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. અને તે દરમિયાન આ 3 રાજકીય વ્યક્તિઓ છે તેનું હાલ નામ છે તે પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે ચોક્કસથી મજબૂત પુરાવા લીધા છે, પરંતુ રાજકીય વ્યક્તિ હોવાને કારણે પોલીસ હાલ આ મામલે વધુ કંઈ કહેવા તૈયાર નથી. પરંતુ ચોક્કસથી પોલીસે આ 3 વ્યક્તિઓના ઘર સહિતના જે મહત્વના સ્થળો છે ત્યાં સર્ચ અભિયાન હાથ ધર્યું હતું. તેઓ હાલ મળી આવ્યા નથી અને તેને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હાલ તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે. બિલકુલ જય, આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે પોલીસ દ્વારા 5 ટીમો બનાવવામાં આવી છે અને 5 ટીમો હવે તમામ પાસાઓ તપાસી. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.